જય શ્રી કૃષ્ણ. મિત્રો 17 મેથી શરૂ થઈ રહ્યો છે અતિ પવિત્ર, અતિ શુભ અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને અતિ પ્રિય એવો પુરુષોત્તમ માસ, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ મહિનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે વર્ષોના પુણ્યથી જ મનુષ્યને આ પવિત્ર માસનો લાભ મળે છે. આ આખો મહિનો ભક્તિ, પૂજા, જપ, તપ, દાન અને ભગવાનના સ્મરણ માટે સમર્પિત માનવામાં આવે છે. ઘણા ભક્તો આ મહિનામાં ઉપવાસ રાખે છે, કથા સાંભળે છે, દીપદાન કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણ તથા શ્રીહરિ વિષ્ણુની આરાધના કરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવાની પ્રાર્થના કરે છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે મળતી આ માહિતી તમારા જીવનમાં ભક્તિ, શાંતિ અને સકારાત્મકતા લાવી શકે છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, પરિવાર અને મિત્રો સાથે શેર કરો, કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવી જ ભક્તિમય કથાઓ અને વ્રતની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. મિત્રો, પુરુષોત્તમ માસ, જેને અધિક માસ પણ કહેવામાં આવે છે, તે ખૂબ જ પવિત્ર અને દુર્લભ મહિનો માનવામાં આવે છે. આ મહિનો ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. કહેવાય છે કે બીજા બધા મહિનાઓ કરતાં આ મહિનામાં કરેલું ભજન, પૂજન, દાન અને સારા કર્મ અનેક ગણું ફળ આપે છે. પુરુષોત્તમ માસનું મહાત્મ્ય પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે અધિક માસને કોઈ સ્થાન મળતું નહોતું, ત્યારે તે દુઃખી થઈ ભગવાન વિષ્ણુ પાસે ગયો. ત્યારે ભગવાને તેને પોતાનું નામ પુરુષોત્તમ માસ આપ્યું અને કહ્યું કે જે ભક્ત આ મહિનામાં શ્રદ્ધાથી પૂજા કરશે તેને વિશેષ પુણ્ય અને કૃપા મળશે. આ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપો નાશ પામે છે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે, સંતાન, આરોગ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે, અંતે મોક્ષની ક્ષણની પ્રાપ્તિ થાય છે, એવું પણ કહેવાય છે. પુરુષોત્તમ માસની સંપૂર્ણ વિધિ: સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, ઘરમાં મંદિર અથવા પૂજા સ્થાન સાફ કરવું, ભગવાન શ્રીકૃષ્ણ અથવા વિષ્ણુજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવો, દીવો પ્રગટાવી તુલસી અર્પણ કરવી, પીળા ફૂલ, ફળ અને પ્રસાદ ચડાવવો, યનમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતા અથવા પુરુષોત્તમ માસની કથા સાંભળવી, શક્ય હોય તો ઉપવાસ રાખવો અને સાત્વિક ભોજન કરવું, ગરીબોને દાન, અન્નદાન અને ગૌ સેવા કરવી, સાંજે દીપદાન અને આરતી કરવી. શું ફળ મળે છે? જે ભક્ત ભક્તિભાવથી આ માસનું વ્રત કરે છે, તેમના અટકેલા કામ પૂર્ણ થાય છે, ઘરમાં કલહ દૂર થાય છે, આર્થિક મુશ્કેલીઓ ઓછી થાય છે, માનસિક શાંતિ મળે છે, પરિવાર પર ભગવાનની કૃપા રહે છે. કહેવાય છે કે એક દિવસની સચ્ચી ભક્તિ પણ જીવન બદલી શકે છે. તો આખો પુરુષોત્તમ માસ શ્રદ્ધાથી કરવાથી કેટલું મોટું ફળ મળે તે વિચારવું પણ મુશ્કેલ છે. બોલો, પુરુષોત્તમ ભગવાનની જય.